અમે આવી હતી વોટરફોલ અને બહુ મસ્ત છે સાંઢીડા મહાદેવ. જો કેવું મસ્ત પાણી વહ્યું જાય છે. પાછળ સાંઢીડા મહાદેવ મંદિર છે. અહીં ખૂબ સુંદર વાતાવરણ છે. મસ્ત પાણીનો નજારો છે. પાણીનો ધોધ પડે છે. તો હાય મિત્ર, અમારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશો. તો આજે મેં આવ્યા છીએ સાંઢીડા મહાદેવના દર્શન કરવા, અને અહીંનો તમને અલગ અલગ થોડોક વ્યૂ બતાવીશ મહાદેવના મંદિરે. બહુ મસ્ત વાતાવરણ છે. આજ શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરેલી છે અને એકદમ હરિયાળી છે. અને આ બાજુ છે મહાદેવનું મંદિર. તો હાય મિત્ર, તો આજ તમને તમારું સાંઢીડા મહાદેવ વિશે કહીશ કે સાંઢીડા મહાદેવની શિવલિંગની સ્થાપના કઈ રીતે થઈ અને કોણે કરી. તો સાંઢીડા મહાદેવની શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણના હાથે થયેલી છે અને સુદામાની સાક્ષીમાં, કારણ કે સુદામાને બ્રહ્મ જ્ઞાન હતું અને એક બ્રાહ્મણ હતા, એટલે એની સાક્ષીમાં થયેલું છે. અને મંદિરનું જીર્ણોદ્ધાર આપણા ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમાર શિવજી મહારાજના કુટુંબે પરિવારે કરેલું છે. અને અહીંયા તમને અલગ અલગ બધો વ્યૂ બતાવો, અલ્પા નદી છે એ બતાવો, અને આમે ઝરણા જેવો મસ્ત વ્યૂ અને મસ્ત નજારો છે તો તમને એ બતાવું. અને હા, હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ, જે સાંઢીડા મહાદેવને શિવલિંગ છે ને, એની મોર 2 પોઠિયાની સ્થાપના કરેલી છે. તો તમે આવો ને તો દર્શન કરી લેજો. અને અહીંયા થાબડી પેંડા પ્રખ્યાત છે. અહીંયા થાબડી પેંડાનું પુષ્કળ દુકાનું છે. આ સાઈડનો એકદમ નજારો જો, મોટા મોટા લીલા ઝાડ છે અને એની માથે બેઠા છે મોટા મોટા ભમરા મધ. એકદમ મસ્ત વાતાવરણ છે. બધા મુંડાને મોજ પડી જાય એવું. આ ઓલપા તમને અધર ચડીને દેખાડું, ઝરણા જેવું વાતાવરણ છે. આ મંદિરનો નજારો અહીંથી મસ્ત આવે છે. તો હવે એમ જાય છે મસ્ત એવું પાણી આવેલું જાય છે, ઝરણા ઘોડે પડે છે, એ તમને બતાવશું. અહીં બધા આવેલા જાય. અહીંયા પાણી આવેલું જાય છે. જો આ ઉપરલા ડેમથી પાણી આવે છે, જ્યાંથી આમ વયું જાય છે. તાજું પાણી વયું જાય છે ને, એ ઉપર નદીમાંથી પાણી આવે છે, ડેમમાંથી પાણી આવે છે. ઉપર મોટો ડેમ છે, મસ્ત સ્વચ્છ પાણી છે. ત્યાં રૂપિયા ન હોય તો એકદમ તાજું પાણી હાલ્યું જાય છે. આ સાઈડ તમને બતાવું. આ પાણી આમથી આવે ને ત્યાં મસ્ત ઝરણું છે. અમે આવી હતી વોટરફોલ, આ બહુ મસ્ત છે સાંઢીડા મહાદેવ. જો કેવું મસ્ત પાણી વહ્યું જાય છે. પાછળ સાંઢીડા મહાદેવ મંદિર છે. અહીં ખૂબ સુંદર વાતાવરણ છે. મસ્ત પાણીનો નજારો છે. પાણીનો ધોધ પડે છે. મેહુલ, કેવું વાતાવરણ છે? મસ્ત લોકેશન છે ને. અરે આ ધોધ મસ્ત પડે છે અહીંયા. અને આ બાજુ બધે પાણી એવું હતું. આ બાજુ કેવું મસ્ત પાણી વહ્યું આવે છે. ખૂબ સુંદર નજારો છે. અહીંનું ડેમ ઉપરનું લોકેશન સાંઢીડા મહાદેવ. આ બાજુ મોટા મોટા ડુંગરા બધા લીલા કાસ થઈ ગયા છે અને એકદમ મસ્ત સુપર વાતાવરણ. મહાદેવ મહાદેવ પાછા બધા લખજો, જય સાંઢીડા મહાદેવ. અમે પાળ ચડી ગયા છીએ ને, પાળ ચડીને તમને મસ્ત નજારો દેખાડું. કેવું મેહુલ તળાવ ભર્યું. સુપર ભરેલું છે તળાવ. એકદમ વ્યૂ જો, આ બધો કેટલો મસ્ત વ્યૂ છે. આ મહાદેવના મંદિરનો નજારો. આ મોટા મોટા ડુંગરનો લીલો કાસ નજારો.
ચોમાસામાં નજારો આ બહુ મસ્ત બને. વરસાદ અંધારેલો છે ને એના કારણે મંદિરનો નજારો જો કેવો મસ્ત આવે. એમ બધા હાલ્યા જાય છે આગળ આ બાજુ જોવા. હા, સિંહ પાણી પીવા આવતા છે પણ ઓલપાન કાંઠે આવે, આ સાઈડ નહીં. હવે થોડાક સમય પહેલા અહીં જોવા મળ્યા હતા પણ આ ઓલપાન સાઈડ જોવા મળ્યા હતા. જા પહાડ ઉપરનો નજારો જો ભયંકર લાગ્યો. આ બાજુ બધી પાણી હોપટ નીકળે છે અને આ બાજુ તે થોડોક એવો ખાલી થઈ ગયો છે. તો હાય મિત્રો, જો તમને અમારો હાંડીડાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો. જય ભોળાનાથ, જય મોમાઈમાં.